મમ્મી આકાશ બેટા આવી ગયો. હું પાસ થઈ ગયો. શું વાત છે મારા દીકરા? શાબાશ શાબાશ દીકરા મારું શાબાશ. 12મું પતી ગયું ફાઇનલી. વાહ બેટા વાહ સરસ. હવે હું કોલેજમાં આવી જઈશ. ચોક્કસ બેટા મારે તને એક સરપ્રાઈઝ આપવી છે. શું? એ જ તો તારે કોલેજ કરવાની. બેસ. હા અને કોલેજ પૂરી થાય ને પછી તું માંગે તે વસ્તુ લઈ દઈશ. હું જે માંગુ એ તમારે આપવું પડશે હં? ચોક્કસ. ઓકે જોઈએ હું કોલેજમાં આવું ને ત્યારે માંગીશું. પણ ટપકા પૂરેપૂરા આવવા જોઈએ હો. ચોક્કસ. તમે કેસ પપ્પાને કહે મને બાઇક લઈ આપે. હું કોલેજમાં આવી ગયો છું. તું જ વાત કરી લે ને બેટા. સારું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. પપ્પા મારે છે ને કોલેજ માટે બાઇક લેવી છે, પ્લીઝ લઈ આપશો મને? જો બેટા F5માં સારું રિઝલ્ટ આવશે ને તો જોશું, એ પણ શરતોને આધીન. એક કામ કર, સાયકલ લેતો જા. મારા જમાના નહીં, હજી પણ ટકોરા મારી એવી છે. રહેવા દો પપ્પા, હું રિક્ષા કરીને જતો રહીશ. ઓકે, મારે વધતી નથી તો ઘટાડી બી નથી. શું? મારી આબરૂ. સારું ચલો હું નીકળું હવે કોલેજ માટે, મને મોડું થાય છે. ઓકે Okay. બી મારો પહેલો દિવસ છે આજે. કોણ હતી એ જેને મારું પણ દર્દ મહેસૂસ થયું? શું કાલે જોવા મળશે? કાલે પણ એ જ રસ્તેથી જઈશ. કાશ એ જોવા મળી જાય. આંધળો છે તું? એકને એક પોસ્ટ બે વાર કેવી રીતે વાગે? ઉભો રહે, હું પાટો લઈને આવું. આ લે પાટો, બાંધ. બાંધ. ना हम नशे से होगा ना हम सफर से निकलेगा, हमारे पाँव का काटा आंखों से निकलेगा. શાયરીઓ છોડ, જમના પગે બંધ, ડાબા પગે નહીં. જ્યાં વાગ્યું છે. सॉरी 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 सॉरी. મારું નામ આકાશ. મેં પૂછ્યું તમારું નામ શું છે? વેરી ફની. મેં માનવતાની દ્રષ્ટિએ તારી માટે પાટો લાવી, અને તું તારા જેવા છોકરાઓને બરાબર ઓળખું છું. પહેલા ઇન્સ્ટા પર ફોલો કરશે,
પછી નંબર શોધશે અને દિવસ સાંજ મિસયુના મેસેજીસ કરશે. हाँ एग्जैक्टली सॉरी એવું કંઈ નહીં થાય. આઈ નો ઇટ વેરી વેલ. લીવ ઇટ. અરે તું નામ પણ નહીં કે યાર તારું. એ મમ્મી. હા મમ્મી આવી. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ. મારો દીકરો જવાન થઈ ગયો છે, અરે આવું કેમ બોલે છે મમ્મી? કોલેજ જાય છે ને. હા મમ્મી, કોલેજનો ટાઈમ થઈ ગયો છે. દીકરા મારા, આજે રવિવાર છે. આ તો મારો ફ્રેન્ડ આવે છે તો એ મને બાઇક પર જોગિંગ કરાવવા લઈ જાય છે, તો અમે જોગિંગ કરવા જઈએ છીએ. તારી મમ્મી છું બેટા, તને મેં જ મોટો કર્યો છે. સારું, બાઇક લઈને વોકિંગ કરવા વાળો તું પહેલો છોકરો હોઈશ. ઓકે, હું જઉં છું. ઓકે. એ ઉભો રે, આ શું કરે છે? પથ્થરને પગે લાગે છે? અરે ગાંડી, આ તારા માટે પથ્થર હશે, મારા માટે તો પ્રેમનો દેવતા છે. હે મિસ્ટર મજનू, ડોન્ટ બી ક્રેઝી, ઓકે? हरगिज निगाह से देखा ना कर मुझे, हरगिज निगाह से देखा ना कर मुझे, मैं तेरा हो चुका हूँ, परखा ना कर मुझे, तन्हाइयों में बैठकर तन्हा ना कर मुझे, तन्हाइयों में बैठकर तन्हा ना कर मुझे, मैं टूट के मर जाऊँ, ऐसा ना कर मुझे. तू मुझे भूल जाए उसका गम नहीं, हाँ तू मुझे भूल जाए उसका गम नहीं, खुदा की कसम रुसवा ना कर मुझे. वाओ. आकाश तेरे इश्क में बीमार हो गया, आकाश तेरे इश्क में बीमार हो गया, तेरे मरीज़े इश्क हूँ, अच्छा ना कर मुझे, अच्छा ना कर मुझे. हे आकाश, वेट. મારે તારી સાથે એક વાત કરવી હતી. સો ક્યુટ. ઓકે, થેન્ક યુ, બટ એ બધું નહીં, મારે એક વાત ક્લિયર કરવી હતી. હા બોલ, શું કહેવું છે તારે? મારા પપ્પા કસ્ટમમાં છે. હા તો હું થોડી દાણ ચોરી કરું છું, હું તો બસ દૂધ ચોરી કરું છું. મસ્તી નથી કરતી, સિરિયસ છું. ઓકે, બોલ શું થયું? મારા પપ્પાના મિત્ર લંડનથી આવે છે અને એમનો છોકરો ધવલ આજે મને જોવા આવે છે. વોટ? જો બધું સારું રહ્યું તો આજે મારા લગ્ન પણ થઈ જાય. રિયલી? જો આપણો સંબંધ શેરો શાયરી વાળો રહ્યો છે અને આવા વાતચીતના સંબંધને તું કંઈ સિરિયસ ના લઈ લે, આ બધી ગલીઓમાં તું દેવદાસની જેમ ફરવા ના માંડે, એટલે હું તને અલર્ટ કરું છું. જો મારા શેરીના પથ્થરે તને હર્ટ કર્યો હતો, પણ હું તને હર્ટ કરવા નથી માંગતી. वो मेरे पीठ के पीछे खंजर जरूर उतारेगा, वो मेरे पीठ के पीछे खंजर जरूर उतारेगा, अगर निगाहें मिलेगी तो वो मुझे कैसे मारेगा? નસીબ. नसीब तारा, શક્યતાઓની કોઈ સીમા નથી હોતી. અત્યાર સુધી આપણા બે વચ્ચે એક પથ્થર હતો અને હવે બે પથ્થર વચ્ચે એક માણસ. છેલ્લી વાત, શક્યતાઓની કોઈ સીમા નથી હોતી. તું પાગલ છે.
ક્યાં છે તું? હું અહીંયા આપણે કોલેજના ગાર્ડન આગળ ઊભો છું. તું ફટાફટ બાઇક લઈને આવ. હા જલ્દી કર યાર. આ ક્યાં રહી ગયો? કેટલી વાર એને યાર, ટાઈમ પણ જાય છે. તો વળી હવે આ વાત આપણે પાકી જ સમજીએ. બાકી જ સમજીએ. નક્કી છે બધું. બાજુમાં મંદિર છે ત્યાં હા પૂરા આપણે કરી લઈએ. ફાઇનલ બધું. હા. અરે આંધળી છો? તારી શેરીમાં તને ચાલતા નથી આવડતું? નોનસેન્સ. આ શું કર્યું છે બેટા? બરાબર કર્યું છે પપ્પા. કેમ? જે મારી એક ટેસે સાચવી નહીં શકતી મને જીવન ભર સાચવવાનો. એક બાજુ મર્સિડીઝ છે તો બીજી બાજુ બુલેટ ચલાવવા મળશે. એક બાજુ વિઝા છે તો બીજી બાજુ ક્યારેક પિઝા ખાવા મળશે. એક બાજુ દામ અને દોડ છે તો બીજી બાજુ પ્રેમનો અંગોળ છે. હું લગ્ન કરીશ તો આકાશ સાથે, નહીં તો કુંવારી મરીશ.